હવે આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીર પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 9ના મોત, 29 ઘાયલ, મૃતદેહના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યા. તપાસ દરમિયાન વિસ્ફોટ ફાટ્યો હતો. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. એક તહસીલદાર સહિત 9 લોકો માર્યા ગયા. બાકીના મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. આ બ્લાસ્ટમાં 29 ઘાયલ થયા છે, જેમાં મોટાભાગના પોલીસ કર્મીઓ છે. તેમની 92 આર્મી બેઝ અને SKIMS સોરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બ્લાસ્ટમાં મૃતદેહોના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યા હતા. પોલીસ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્ર કરી રહી હતી, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટની તપાસ આતંકવાદી દ્રષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટક ફક્ત ત્યારે જ થાય જો તે ડેટોનેટર અને ફ્યુઝ દ્વારા શરૂ કરવામાં આવ્યો હોય, જેથી આતંકવાદી હુમલો હોઈ શકે છે. જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી જૂથ PAFFએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. હરિયાણાના ફરિયાદાબાદમાં ધરપકડ કરાયેલ ડોક્ટર મુઝમિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલ વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો હતો. દિલ્હી વિસ્ફોટો પછી આતંકવાદ મોડ્યુલમાં ધરપકડ કરાયેલા 8 આતંકવાદીઓના ગનાઈનો સમાવેશ થાય છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે 360 કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં. 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક I-20 કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 13 લોકો માર્યા ગયા હતા. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ, તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં, સરળ હપ્તે, 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આષ્ટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો
ટેસ્ટ કરો. દુકાન નંબર 19 ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ.